કેમ છો? ચલો આજે આપણે એક નવા ચેપ્ટર ઉપર જવાના છે અને એ ચેપ્ટર છે 12મું ચેપ્ટર કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. ચલો કાર્બનિક રસાયણ વિજ્ઞાન તમારા માટે કંઈ બહુ નવું નથી. તમે એનો અભ્યાસ 9મા અને 10મામાં કરીને આવેલા છો. તમે જાણો છો મિથેન, ઇથેન, ઇથીન, પ્રોપેન, ઇથાઇન, પ્રોપાઇન, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ બધું શું છે? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જ છે. બરાબર? તો આપણે એની આજે શરૂઆત કરવાના છે. બરાબર છે? તો ચાલો કેટલાક મુદ્દાઓ પર જઈશું. તો સૌપ્રથમ આપણે લઈશું કે કાર્બનનો એક અદ્વિતીય ગુણધર્મ છે કેટેનેશન. 9મા કે 10મામાં તમે આ શીખેલા છે. તો એ કાર્બનનો જે અદ્વિતીય ગુણધર્મ છે કેટેનેશન, તો એ કેટેનેશન શું છે કે આપણે પહેલા સમજીએ. તો કેટેનેશનને સમજવા માટે તમને એક સીધું સાદું ઉદાહરણ આપું. આપણે સાંકળ લઈએ, ચેઇન લઈએ. ચેઇન જોઈ છે ને બધા? તો એ ચેઇન અથવા સાંકળમાં તમે જોશો એક કડી હોય, બીજી કડી સાથે જોડાય, બીજી કડી હોય, ત્રીજી કડી સાથે જોડાય, ત્રીજી કડી હોય, ચોથી કડી સાથે જોડાય, ચોથી કડી હોય, પાંચમી કડી સાથે જોડાય અને આ રીતે જોડાઈને એક લાંબી રચના એટલે કે સાંકળ બને. તે જ રીતે અહીં પણ એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બનતી જોડાય અથવા તો કાર્બન પરમાણુ અન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન પરમાણુ સાથે જોડાય, હેલોજન તત્વ સાથે જોડાય. બરાબર? અને સહસંયોજક બનતી જોડાય અને લાંબી સાંકળ જેવી રચના બનાવે. તો કાર્બનનો જે અદ્વિતીય ગુણધર્મ એને કેટેનેશન કહેવામાં આવે છે. ક્લિયર? કેટેનેશન કોને કહેશું ફરીથી એકવાર? કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે અથવા હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન તત્વો સાથે સહસંયોજક બનતી જોડાય એટલે લાંબી સાંકળ જેવી રચના બનાવે. તો કાર્બનના આ અદ્વિતીય ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. તો આ થઈ કેટેનેશનની વાત. ચલો હવે આપણે વાત કરીએ તો આ જે બધા સંયોજનો બનવાના, કાર્બન સહસંયોજક બનતી જોડાવાના અન્ય તત્વ કાર્બન સાથે, તો આ જે બધા સંયોજનો બનવાના, તો એ બધા સંયોજનોનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે અલગ શાખામાં કરવામાં આવે તો એ શાખાને આપણે નામ આપીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એ શાખાને આપણે કયા નામ આપીશું? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો ફરીથી કાર્બન સહસંયોજક બનતી જોડાવાના અને જે બધા સંયોજનો બનાવવાના, તો એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની કોઈ અલગ શાખામાં કરવામાં આવે તો એને કહેવામાં આવે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે અંગ્રેજીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ આપણે કેટેનેશનની વાત અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન શું છે તેની વાત થઈ ગઈ. તો આ ચેપ્ટરમાં આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો અને એની પૃથ્થકરણ પદ્ધતિઓ જે શીખવાના છે, જે કાર્બનિક સંયોજનની બનાવટ અને એના ગુણધર્મને સમજવા માટે જરૂરી છે. ઓકે, ચાલો હવે આપણે એક નવા મુદ્દા પર જઈશું, કાર્બનિક રસાયણનું મહત્વ. તો પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવું હોય ને તો કાર્બનિક સંયોજનો જરૂરી છે, અનિવાર્ય છે. તો કાર્બનિક સંયોજનના જટિલ અણુઓ લઈએ, જેમાં પહેલો લઈએ ડીએનએ, જે આનુવંશિક ગુણો સૂચવનારું છે. આપણને ખબર ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ જે આનુવંશિકતા સૂચવનારું છે. બરાબર? બીજું લઈએ પ્રોટીન. આપણે ખબર આ પ્રોટીન જે આપણા રુધિર હોય, ત્વચા હોય અને માંસપેશી હોય એને બનાવનારું એક અગત્યનું સંયોજન કહેવાય, જે ઓલરેડી કાર્બનિક સંયોજન જ છે, કાર્બનિક સંયોજનનો જ જટિલાણુ કહેવાય. બરાબર? પછી આપણે લઈએ કપડાં, બળતણો, પોલિમર, દવાઓ, બરાબર, રંગકો, તો બધા કાર્બનિક પદાર્થો છે કહેવાય. આ બધામાં કાર્બનિક પદાર્થો આવેલા છે અને આ બધા કાર્બનિક સંયોજનોના ઉપયોગના મહત્વના ક્ષેત્ર કહેવાય. એટલે કાર્બનિક સંયોજનના ઉપયોગ માટે કાર્બનિક રસાયણ મહત્વ ધરાવે છે. ફરીથી એકવાર, આ પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજન અનિવાર્ય અથવા જરૂરી છે.
કાર્બનિક સંયોજનના જટિલ અણુઓમાં લઈએ તો ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જે આનુવંશિકતા સૂચવનારું છે. પછી પ્રોટીન, જે આપણા રુધિર, ત્વચા, માંસપેશીઓ બનાવનારું એક અગત્યનું સંયોજન, અને આ બધા કાર્બનિક સંયોજનના જ અણુઓ કહેવાય જટિલ અણુઓ. પછી કપડાં હોય, બળતણો હોય, પોલિમર હોય, રંગરૂપ હોય, દવાઓ હોય, તો બધામાં કાર્બનિક પદાર્થો જ આવેલા હોય. અને કાર્બનિક સંયોજનના ઉપયોગના મહત્વના ક્ષેત્ર છે, અને આ રીતે કાર્બનિક સંયોજન રસાયણ મહત્વ ધરાવતું હોય છે. તો આપણે વાત કરી કે કાર્બનિક રસાયણનું મહત્વ. ચલો હવે આપણે વાત કરવાના છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ અથવા ઇતિહાસ. આજે કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે ખરું ને એ લગભગ 200 વર્ષ જૂનું છે. એ શકાય કે 200 વર્ષ જૂનું છે. આપણે વાત કરીએ ઈસવીસન 1780 ની આજુબાજુની વાત કરીએ, ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા હતા, રસાયણ વૈજ્ઞાનિકો, કે વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાંથી જે મળી આવે ને, જે પદાર્થો મળી આવે ને, તે બધા કાર્બનિક સંયોજનો, અને ખનિજ સ્ત્રોતો જેવા નિર્જીવોમાંથી મળી આવે ને, તે અકાર્બનિક સંયોજનો. આ રીતે તેઓ વિભેદિત કરતા હતા, છૂટા પાડતા હતા. ફરીથી 1780 ની આજુબાજુ રસાયણ વૈજ્ઞાનિકો શું માનતા હતા કે વનસ્પતિ અને પ્રાણી જેવા સજીવોમાંથી જે સંયોજનો મળી આવે તે બધા કાર્બનિક સંયોજનો, અને ખનિજ સ્ત્રોત જેવા નિર્જીવોમાંથી જે મળી આવે તે બધા અકાર્બનિક સંયોજનો. તો આ રીતે એને વિભેદિત કરતા હતા. પરંતુ સ્વીડિશનો રસાયણ વૈજ્ઞાનિક હતો બર્ઝેલિયસ. સ્વીડિશનો રસાયણ વૈજ્ઞાનિક હતો બર્ઝેલિયસ. તેને પણ દર્શાવેલું હતું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે કોઈ જૈવ શક્તિ જવાબદાર છે. શું કહ્યું કે બર્ઝેલિયસ જે હતો સ્વીડિશનો રસાયણ વૈજ્ઞાનિક, એને દર્શાવેલું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે કોઈ જૈવ શક્તિ જવાબદાર છે. પરંતુ ઈસવીસન 1828 માં એફ વોલર આ જે માન્યતા હતી કે ભાઈ કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જે જૈવ શક્તિ જવાબદાર છે, એને ખોટી સાબિત કરી. શું કહ્યું ખબર હે ને? જે કાર્બનિક સંયોજન હતું યુરિયા, તેને અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનેટ માંથી મેળવ્યું. જો બતાવું છું, બરાબર? આ એમોનિયમ સાયનેટ, NH4CNO, એમોનિયમ સાયનેટ, એને ગરમ કર્યું એટલે એમાંથી યુરિયા છૂટું કરેલું. જો NH2COH, એટલે જે આ કાર્બનિક પદાર્થ યુરિયા છે, જેને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી મેળવ્યો, એટલે પેલી જે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જે જૈવ શક્તિ જવાબદાર છે એ ધારણાનો અસ્વીકાર કરવામાં આવ્યો અહીંથી. કેમ? આ કાર્બનિક સજીવમાંથી મળવું જોઈએ ને, એ તો અકાર્બનિક, અકાર્બનિક તો નિર્જીવમાંથી મળે, એટલે આ ધારણાનો અસ્વીકાર કરવામાં આવ્યો. ત્યારબાદ કોલ્બેક ઈસવીસન 1828 માં, કોલ્બેક ઈસવીસન 1828 માં, ઈસવીસન 1800 આપણે વાત કરીશું 45 માં એસિટિક એસિડનું સંશ્લેષણ, પ્રથમ સંશ્લેષણ કર્યું. અને બીજો હતો બર્ટલોટ, એને મીથેનનું સંશ્લેષણ કરેલું. બરાબર છે? અને આ બંનેનું સંશ્લેષણ, આ બંને જે કાર્બનિક પદાર્થ છે એનું સંશ્લેષણ અકાર્બનિક પદાર્થમાંથી પ્રયોગશાળામાં સંશ્લેષણ કરેલું. બરાબર? અને આ રીતે જે માન્યતા હતી કે સજીવોમાંથી મળે તે કાર્બનિક ને નિર્જીવોમાંથી મળે તે અકાર્બનિક, એ માન્યતાનો અસ્વીકાર થયો. અને હવે મોટેભાગના જે 95% કાર્બનિક પદાર્થો છે જે પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે છે, કાં તો કાર્બનિકમાંથી કાં તો અકાર્બનિકમાંથી. વાત એના ઇતિહાસની વાત. બરાબર છે? ફરીથી હું રિપીટ કરી લઉં છું. કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ અથવા ઇતિહાસ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન લગભગ 200 વર્ષ જૂનું છે. બરાબર? ઈસવીસન 1780 ની આજુબાજુ રસાયણ વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે વનસ્પતિ અને પ્રાણી જેવા સજીવોમાંથી મળે તે કાર્બનિક સંયોજન, અને ખનિજ સ્ત્રોત જેવા નિર્જીવોમાંથી મળે તે બધા અકાર્બનિક સંયોજન. તો આ રીતે એને વિભેદિત કરતા હતા, છૂટું પાડતા હતા. અને સ્વીડનનો જે રસાયણ વૈજ્ઞાનિક હતો બર્ઝેલિયસ, એને પણ દર્શાવેલું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે કોઈ જૈવ શક્તિ જવાબદાર છે.
પણ ઈસવીસન 1828 માં જે એફ વોલર તેને શું કર્યું ખબર? કાર્બનિક સંયોજન યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનેટમાંથી કરેલું અને ત્યારથી આ કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જે જૈવ શક્તિ જવાબદાર છે ગાનાનો અસ્વીકાર કર્યો અને ખોટી સાબિત કરી. અને ત્યારબાદ કોલ્બે એસિટિક એસિડનું પ્રથમ સંશ્લેષણ કર્યું ઈસવીસન 1845 માં અને 1846 માં 1856 માં બટલરે મીથેનનું સંશ્લેષણ કર્યું અને આ બંને પદાર્થો કાર્બનિક પદાર્થો અકાર્બનિક સંયોજનમાંથી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યા. બરાબર? તો આ રીતે કાર્બનિક સંયોજનનો વિકાસ થવા લાગેલો. આ કઈ વિકાસ અથવા ઇતિહાસની વાત. આ તમામ મુદ્દા તમને ખ્યાલ આવી ગયા છે. ઝડપથી એકવાર હું ફરીથી રિપીટ કરી લઉં છું એટલે બરાબર વાતમાં ઉતરી જાય. ચલો, કેટેનેશન એટલે ક્લિયર. શું? કાર્બનનો અદ્વિતીય ગુણધર્મ કેટેનેશન. તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન તત્વ સાથે સહસંયોજક બનતી જોડાય અને લાંબી સાંકળ જેવી રચના બનાવે તો આ અદ્વિતીય ગુણધર્મના અદ્વિતીય ગુણધર્મને કહેવામાં આવે કેટેનેશન. ચલો, કાર્બન સહસંયોજક બનતી જોડાઈને જે સંયોજનો બને એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે અલગ શાખામાં કરવામાં આવે તો એને કહેવાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ચલો, હવે આપણે વાત કરીશું કાર્બનિક રસાયણનું મહત્વ. તો પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજન અનિવાર્ય છે. કાર્બનિક સંયોજનના જટિલ અણુઓ લઈએ જેમ કે ડીએનએ જે આનુવંશિક ગુણો સૂચવનારો છે, બીજું લઈએ પ્રોટીન જે આપણા રુધિર હોય, ત્વચા હોય, માંસપેશીઓ હોય જેના બનાવનારું એક અગત્યનું સંયોજન આ બધા કાર્બનિક સંયોજનના જ અણુઓ કહેવાય. પછી કપડાં હોય, બળતણ હોય, પોલિમર હોય, દવાઓ હોય, બરાબર? તો બધા કાર્બનિક પદાર્થો એમાં આવેલા હોય છે અને આ રીતે કાર્બનિક પદાર્થના ઉપયોગના બધા ક્ષેત્ર કહેવાય. એટલે આ રીતે કાર્બનિક રસાયણ મહત્વ ધરાવતું હોય છે. ચલો, હવે એનો વિકાસને તો આપણે વાત કરી કે 200 વર્ષ જૂનો છે અને ઈસવીસન 1780 ની આજુબાજુ રસાયણ વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે પ્રાણી અને વનસ્પતિ જેવા સજીવોમાંથી મળે તે કાર્બનિક સંયોજન અને ખનિજ સ્ત્રોત જેવા નિર્જીવોમાંથી મળે તે અકાર્બનિક સંયોજન. તો આ રીતે એને વિભેદિત કરતા હતા. અને સ્વીડનનો જે રસાયણ વૈજ્ઞાનિક હતો બર્ઝેલિયસ એને પણ કહ્યું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. પણ એફ વોલરે કાર્બનિક સંયોજન યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનેટમાંથી કર્યું ત્યારથી આ જૈવ શક્તિની જે ધારણા છે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. અને ત્યારબાદ કોલ્બે ઈસવીસન 1845 માં એસિટિક એસિડનું પ્રથમ સંશ્લેષણ કર્યું અને 1856 માં બટલરે મીથેનનું સંશ્લેષણ કર્યું અને આ બંને સંયોજનો કાર્બનિક સંયોજનો અકાર્બનિક પદાર્થમાંથી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યા અને આ રીતે ધીમે ધીમે કાર્બનિક સંયોજનનો વિકાસ થતો ગયો અને અત્યારે મોટેભાગે પ્રયોગશાળામાં 95% કાર્બનિક સંયોજનો સંશ્લેષિત કરવામાં આવે છે. આ થઈ દરેક મુદ્દાની વાત ખ્યાલ આવી ગયો છે બરાબર. હવે આપણે નવા મુદ્દા પર જઈશું. કાર્બનિક સંયોજનોમાં કાર્બનના સંકરણની અસર. તો આપણને ખબર કે કાર્બન જે છે તેની 4 સંયોજકતા. તો આ કાર્બનની જે ચતુઃસંયોજકતા છે ને સહસંયોજક બંધનું જે નિર્માણ થાય છે, બરાબર? તો કાર્બનની ચતુઃસંયોજકતા અને તેના દ્વારા સહસંયોજક બંધનું જે નિર્માણ એની ઇલેક્ટ્રોનીય રચના અને S અને P કક્ષકોના સંકરણને આધારે સમજાવી શકાય. ફરીથી કાર્બનિક સંયોજનની ચતુઃસંયોજકતા એટલે કે કાર્બનની ચતુઃસંયોજકતા અને એમાં જે સહસંયોજક બંધનું નિર્માણ થાય તેને ઇલેક્ટ્રોનીય રચના અને S અને P કક્ષકોના સંકરણને આધારે સમજાવી શકાય. આપણે વાત કરીએ તો મિથેન, ઇથેન, ઇથિન, ઇથાઇન આ બધા અણુઓનું નિર્માણ, એનો આકાર, તો એ આ કાર્બન પરમાણુ દ્વારા રચાતી sp3, sp2 અને sp સંકૃત કક્ષકોને આધારે સમજાવી શકાય. એટલે આ બધા અણુનો આકાર અને અણુનું નિર્માણ એ એમાં રહેલા કાર્બન પરમાણુ દ્વારા રચાતી sp3, sp2 અને sp સંકૃત કક્ષકોને આધારે સમજાવાય. ચલો, તો આ જે કોષ્ટક બોર્ડ પર મેં દોરેલું છે તેનો અભ્યાસ તમે ચોથા ચેપ્ટરમાં કરેલા છે. હું જરાક તમને યાદ કરાવી દઉં. તો આપણને ખબર છે કે મિથેન તેનું સૂત્ર CH4 અને એ આલ્કેન છે એટલે એમાં કાર્બનનું sp3 સંકરણ થાય છે અને આકાર આવે સમચતુષ્ફલકીય.
અને એમાં જે બંધકોણ આવે નો આવે 9 ડિગ્રી 28 મિનિટ અને એમાં S લાક્ષણિકતા 25%. એ કેવી રીતે આવે પછી હું સમજાવું. તો આલ્કેન આવે, બીજો આલ્કેન છે ઇથેન, સૂત્ર CpH6. એટલે કોઈ પણ આલ્કેન હોય એમાં sp3 સંકરણ હોય, એમાં બંધકોણ આવે સમચતુષ્ફલકીય અને આકાર આવે સમચતુષ્ફલકીય અને બંધકોણ આવે 9 ડિગ્રી 28 મિનિટ. અને આલ્કેનમાં S લાક્ષણિકતા sp3 સંકરણને કારણે 25% જોવા મળે છે. ચલો, ઇથિન આલ્કીન છે, સૂત્ર છે C2H4 અને આલ્કીન છે એટલે એમાં sp2 સંકરણ આવે. ચલો, એનો આકાર આવે શંકરીય ત્રિકોણ, એનો બંધકોણ હોય 120 ડિગ્રી અને એમાં S લાક્ષણિકતા 33.3% જોવા મળે. એક મેં તમને કહું પછી સમજાવું છું, બરાબર છે? એટલે ઇથિન આલ્કીન C2H4 સંકરણ sp2 સમતલીય ત્રિકોણાકાર 120 ડિગ્રી બંધકોણ 33.3% એમાં S લાક્ષણિકતા. ઇથાઇન આલ્કાઇન C2H4 આલ્કાઇન છે એટલે એમાં sp સંકરણ આવે, આકાર રેખીય અને બંધકોણ આવે 180 ડિગ્રી અને S લાક્ષણિકતા 50% હોય, બરાબર છે? ચલો, તો મેઈન આપણે S લાક્ષણિકતા ઉપર જઈએ પહેલા કે sp3 માં S લાક્ષણિકતા 25%, sp2 માં S લાક્ષણિકતા 33.3% અને sp માં S લાક્ષણિકતા 50%. તો S લાક્ષણિકતા કેવી રીતે શોધવામાં આવે છે સમજાવી દઉં. ધારો કે sp3 સંકરણ હોય તેમાં એક S કક્ષક અને 3 p કક્ષક સંકરણનો ભાગ લે, આપણને ખબર. ચલો, તો S લાક્ષણિકતા શોધવી હોય તો sp3 સંકરણમાં S કક્ષક કેટલી ભાગેલી? 1. ટોટલ કેટલી હતી? 3 ને 1 4 હતી ટોટલ, જો બરાબર. 1/4 ગુણ્યા 100 તો આ કેટલી થઈ? 25% લાક્ષણિકતા થઈ ગઈ ને sp3 માં, બરાબર. ચલો, એ જ રીતે આપણે sp2 શોધીએ. sp2 માં S લાક્ષણિકતા કઈ રીતે શોધાય? તો ચલો, કેટલી S કક્ષક સંકરણમાં ભાગ લેવાની? તો 1. અને p કક્ષક કેટલી ભાગ લેવાની સંકરણમાં? તો 2. જો 2 p કક્ષક ભાગ લેજો એટલે ટોટલ લેવાની 3. ચલો, S લાક્ષણિકતા શોધવી હોય તો S કક્ષક 1 ભાગ લે, ટોટલ કક્ષક છે 3 ગુણ્યા 100 33.3% થાય. એ રીતે sp માં શોધીએ તો sp માં એક S કક્ષક અને એક p કક્ષક, ટોટલ 2 કક્ષક. એક S કક્ષક એટલે 1, ટોટલ છે 2 એટલે ભાગ્યા 2 ગુણ્યા 100 એટલે 50%. તો આ રીતે S લાક્ષણિકતા શોધવામાં આવે. અને એ રીતે તમે p લાક્ષણિકતા પણ શોધી શકો, ખ્યાલ આવી જશે તમને, બરાબર છે? ધારો કે એમાં p લાક્ષણિકતા શોધીએ તો p કેટલી? 3 એટલે 3/4 ગુણ્યા 100. આમાં p લાક્ષણિકતા શોધીએ તો 2/3 ગુણ્યા 100. આમ p શોધીએ તો 1/1 ગુણ્યા 1/2 ગુણ્યા 100 એટલે 50% થાય, બરાબર? તો આ રીતે p લાક્ષણિકતા પણ તમે શોધી શકો. ઓકે, ઠીક છે? તો કેવી રીતે S લાક્ષણિકતા શોધાય ખબર પડી ગઈ ને? ચલો, તો આપણે આ વાત કરી ગયા આખા આકાર, એના બંધકોણ, એની S લાક્ષણિકતા વિશે. ચલો, હવે આગળ વધીએ. તો કાર્બનિક સંયોજનમાં જે સંકરણ હોય ને, આ સંકરણ એ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને અસર કરે. બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને અસર કરે. તમે જુઓ, આ sp સંકૃત કક્ષક જેમાં S લાક્ષણિકતા 50% છે એટલે કેન્દ્રની નજીક હોય. એટલે sp સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધ, sp સંકૃત કક્ષક દ્વારા રચાતો બંધ એ sp3 અને sp2 સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધની સરખામણીમાં નાનો અને મજબૂત હોય. તેમાં S લાક્ષણિકતા વધારે છે. જો ફરીથી sp સંકૃત કક્ષકમાં S લાક્ષણિકતા 50% એટલે કેન્દ્રની નજીક હોય, વધારેમાં વધારે S લાક્ષણિકતા છે. જો એટલે sp સંકૃત કક્ષક દ્વારા રચાતો બંધ આ sp3 અને sp2 સંકૃત કક્ષક દ્વારા રચાતો જે બંધ હોય ને એના કરતા નાનો હોય અને રબર હોય, મજબૂત હોય, બરાબર? જ્યારે sp2 સંકૃત કક્ષક દ્વારા માં S લાક્ષણિકતા જો 33.3%, જે આ બેની મધ્યવર્તી છે. sp3 અને sp2 સંકૃત કક્ષકની મધ્યવર્તી છે. એટલે sp2 સંકૃત કક્ષક દ્વારા રચાતો જે બંધ છે એની બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી આ બેની મધ્યવર્તી હોય છે. જો છે ને? હવે આપણે વાત કરીએ આ જે સંકરણમાં જે ફેરફાર થાય ને તે કાર્બનની વિદ્યુતઋણતાને પણ અસર કરે. તમે જોશો આ sp સંકૃત કક્ષકમાં S લાક્ષણિકતા 50% એટલે સૌથી વધારે.
એટલે sp સંકૃત કક્ષકમાં કાર્બનની વિદ્યુતઋણતા આ sp3 અને sp2 સંકૃત કક્ષક કરતા વધારે જોવા મળે અને આ વિદ્યુતઋણતા આપણે વાત કરીશું એ કાર્બનિક સંયોજન આ વિદ્યુતઋણતાનો જે સાપેક્ષ ફેરફાર છે તે કાર્બન જેના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ પણ એની અસર પડતી હોય છે. આ આપણે વાત કરી ધ્યાનમાં મળી. જે ટૂંકમાં સારા કેસ ફરીથી વાત રિપીટ કરી લો. કાર્બનની ચતુસ્સંયોજકતા અને સહસંયોજક બંધનું જે નિર્માણ છે ઇલેક્ટ્રોનની રચના અને s અને p કક્ષકોના સંકલનને આધારે સમજાવી શકાય. આ મિથેન છે, આ ઇથેન છે, આ એથીન છે, ઇથાઇન છે, આ બધા અણુનો નિર્માણ અને અણુનો આકાર એ આ s અને આ અણુઓના કાર્બન દ્વારા રચાતા આ sp3, sp2 અને sp સંકૃત કક્ષકને આધારે સમજાવી શકાય. આપણે વાત કરીએ કે કાર્બનિક સંયોજનમાં જે સંકરણ જે ખરો ને એ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને અસર કરે. તમે જોશો sp જે સંકૃત કક્ષક હોય એમાં s લાક્ષણિકતા 50% એટલે કેન્દ્રની નજીક હોય એટલે sp સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધ જે ખરો બરાબર છે તે નાનો હોય આ sp3 અને sp2 સંકૃત કક્ષક દ્વારા રચાતા અને મજબૂત હોય. sp2 સંકૃત કક્ષકમાં s લાક્ષણિકતા sp3 અને sp ની મધ્યવર્તી છે એટલે આની બંધ આના દ્વારા રચાતા બંધની બંધ લંબાઈને બંધ એન્થાલ્પી બેના મધ્યવર્તી હોય છે. આપણે વાત કરીશું કે સંકરણનો જે ફેરફાર છે એ વિદ્યુતઋણતામાં પણ અસર કરે. તમે જોશો sp માં s લાક્ષણિકતા સૌથી વધારે 50% એટલે એમાં રહેલા સંકૃત કક્ષકમાં રહેલા કાર્બનની વિદ્યુતઋણતા આ sp3 અને sp2 સંકૃત કક્ષકના કાર્બન કરતા વધારે હોય. આમ તમે અહીંયા જોઈ શકો છો કે સાપેક્ષ વિદ્યુતઋણતાનો જે ફેરફાર છે એ કાર્બનિક સંયોજનમાં રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મને પણ અસર કરતા હોય છે. ચલો હું ટૂંકમાં તમને સમજાવી દઉં કે અહીંયા તમે જોશો જેમ જેમ x લાક્ષણિકતા વધે ને તેમ તેમ કાર્બનની વિદ્યુતઋણતા તમે જોશો જેમ જેમ આ x લાક્ષણિકતા વધે તેમ તેમ કાર્બનની વિદ્યુતઋણતા ક્રમશઃ વધે. અહીંથી આમ જઈએ છીએ આપણે વિદ્યુતઋણતા વધે છે એટલે આની વિદ્યુતઋણતા વધારે sp સંકૃત કક્ષકમાં, આની ઓછી અને આની સૌથી ઓછી. પછી આપણે વાત કરીશું કાર્બન સાથેના બંધની પ્રવર્તતા. તો કાર્બન સાથેના બંધની પ્રવર્તતામાં પણ જેમ જેમ s લાક્ષણિકતા વધે ને તેમ વધે એટલે એ પણ ક્રમશઃ વધે અને વધતી જ છે. બરાબર. ચલો કાર્બન સાથેના બંધની એન્થાલ્પી એ પણ જેમ જેમ s લાક્ષણિકતા વધે ને તેમ ક્રમશઃ વધે અને કાર્બન સાથેના બંધની લંબાઈ કે જેમ જેમ s લાક્ષણિકતા વધે ને તેમ તેમ ક્રમશઃ ઘટે. આ વસ્તુ ખાસ યાદ રાખજો સંકરણની અસરમાં. જેમ જેમ s લાક્ષણિકતા વધે આમ sp3 sp2 ને sp2 3sp આપણે ખબર s લાક્ષણિકતા વધતી જાય તેમ તેમ વિદ્યુતઋણતા પણ વધે, કાર્બન સાથે બંધની પ્રવર્તતા પણ ક્રમશઃ વધે, કાર્બન સાથેના બંધની એન્થાલ્પી પણ ક્રમશઃ વધે, પણ બંધની લંબાઈ ઘટે છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની અને આટલો મુદ્દો આપણે બહુ અગત્યનો છે જે આપણને બહુ કામ લાગશે આગળ જતા. ઓકે, ચલો હવે બીજા મુદ્દા પર જઈશું. મુદ્દો છે પાઈ બંધોની લાક્ષણિકતા. ચલો પાઈ બંધ તો ચોથા ચેપ્ટરમાં તમે એના વિશે સમજીને આવેલા છો. બરાબર. આપણને ખબર સંકૃત કક્ષકથી જે બંધ બને ને તે સિગ્મા બંધ બને અને સંકરણમાં ભાગ લીધા વિનાની કક્ષક જે બંધ રચે ને તે પાઈ બંધ હોય. બરાબર. આપણને ખબર કે પાઈ બંધનું નિર્માણ કરવું હોય તો સંલગ્ન પરમાણુ એટલે કે બાજુ બાજુમાં આવેલા જે પરમાણુ હોય એની સમાંતર એ કક્ષકો હોય એની બાજુએથી સંમિશ્રણ થાય ને તો આ પાઈ બંધ બને છે. એટલે પાઈ બંધનું નિર્માણ કેવી રીતે થાય તો સંલગ્ન એટલે કે બાજુ બાજુમાં આવેલા પરમાણુઓની બે સમાંતર જે પી કક્ષકો હોય તેની બાજુએથી જે સંમિશ્રણ થાય તો આ પાઈ બંધનું નિર્માણ થતું હોય છે. ઉદાહરણ તરીકે આ ઇથિન છે, જો તમે શીખીને જ આવેલા છો. ઇથિનમાં આપણને ખબર આલ્કીન છે. બરાબર. તો
ઇથિનમાં 2 કાર્બન પરમાણુ. હવે 2 કાર્બન પરમાણુ હોય તો આપણે ખબર છે sp2 સંકરણ ધરાવે. એટલે આ બંને કાર્બન પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય બંને કાર્બન પાસે જો. બરાબર? અને એક સંકરણમાં ભાગ લીધા વિનાની p કક્ષક હોય છે. તો આ 3 sp2 સંકૃત કક્ષક શું કરે? તો એમાં એક sp2 સંકૃત કક્ષક નું સમિશ્રણ થાય એક સિગ્મા બંધ બને જો. અને બાકીની 2 sp2 સંકૃત કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રિત થાય જો. એટલે 4 સિગ્મા એક સિગ્મા બંધ બનાવે. હવે જે આપણે વાત કરવાના છે તે તમે જોશો આ ઇથિન એ આલ્કીન છે, સમતલીય ત્રિકોણ આકાર ધરાવે એટલે સમતલીય રચના ધરાવે. એટલે બધા પરમાણુ એક જ સમતલમાં આવેલા હોય છે ને, બધા પરમાણુ એક જ સમતલમાં છે. અને આ અણુમાં જે p કક્ષકો જે છે સંકરણમાં ભાગ લીધા વિના તમે આ જો છે ને તે એકબીજાને સમાંતર અને અનુસંતલને લંબ હોય છે જો છે. અને આ સંકરણમાં ભાગ લીધા વિનાની જે p કક્ષક છે તે આ બાજુએથી સમિશ્રણ થાય જો. અને આ પાઇબંધની રચના થાય છે. ટૂંકમાં દરેક કાર્બન પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય તેમાંથી એક sp2 સંકૃત કક્ષકનું સમિશ્રણ થઈને સિગ્મા બંધ બને. બાકીની 2 sp2 સંકૃત કક્ષક હાઇડ્રોજનની 1s સાથે સમિશ્રિત થાય એટલે 4 સિગ્મા બંધ બને. અને સંકરણમાં ભાગ લીધા વિનાની જે p કક્ષક છે જે એકબીજાને સમાંતર છે અને અનુસંતલને લંબ છે તેનું આ રીતે બાજુએથી સમિશ્રણ થાય અને કાર્બન કાર્બન વચ્ચે એક પાઇ બંધ બને છે. તો આ રીતે આખી રચના ઇથિનમાં થતી હોય છે. તમે જોશો અહીંયા એક CH નું ભ્રમણ જો કરવા જઈએ ને આપણે આ એક CH નું અહીંયા ધારો કે આપણે ભ્રમણ કરવા જઈએ તો શું થાય? તો p કક્ષકોનું જે મહત્તમ સમિશ્રણ હોય ને એમાં અવરોધ ઉભો થાય અને એની કારણે પાઇબંધ તૂટી જાય. એટલે કહી શકાય કે અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધમાં ભ્રમણ શક્ય બનતું નથી. ફરીથી આલ્કેનમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય તેમાં ભ્રમણ કેમ શક્ય નથી બનતું? તો આલ્કેનમાં જો આ CH2 નું આપણે ભ્રમણ કરવા જઈશું તો આ પાઇબંધનું જે મહત્તમ સમિશ્રણ છે એમાં અવરોધ ઉભો થાય અને એને કારણે પાઇબંધ તૂટી જાય અને એને કારણે આલ્કેનમાં કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે ભ્રમણ શક્ય બનતું નથી. બરાબર છે? ચલો તમે જોશો અહીંયા પાઇબંધના ઇલેક્ટ્રોનનું વાદળ આ બંધારક જે પરમાણુઓ છે તેના સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય છે ને. એટલે જેવો હુમલો કરનાર પ્રક્રિયક આવે તો તરત જ ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય. એટલે કહી શકાય કે જે બહુબંધ હોય એક કરતા વધારે બંધ હોય બહુબંધ તો એના અણુમાં પાઈ બંધ જે હોય ને તે અણુ વધુ સક્રિય કેન્દ્ર પૂરા પાડતો હોય છે. એટલે ફરીથી આ પાઈ બંધનું ઇલેક્ટ્રોનનું વાદળ આ બંધારક જે પરમાણુ હોય તેમાં સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય. એટલે જેવો હુમલો કરનાર પ્રક્રિયક આવે તો એને ઇલેક્ટ્રોન સરળતાથી મળી જાય. આમ બહુબંધ ધરાવતા જેટલા પણ અણુ હોય તેમાં પાઇબંધ વધુ સક્રિય કેન્દ્ર પૂરા પાડતો હોય છે. આ વાત તેની પાઇબંધની લાક્ષણિકતા. ફરીથી રિપીટ કરીશ. પાઇબંધનું નિર્માણ માટે સંલગ્ન જે પરમાણુ હોય બરાબર એટલે કે બાજુમાં આવેલા પરમાણુ હોય તેની સમાંતર 2 p કક્ષકોનું બાજુએથી સમિશ્રણ થાય. દાખલા કે ઇથિન લઈએ આલ્કીન છે આપણને ખબર કે એમાં બધા પરમાણુ એક જ સમતલમાં આવેલા હોય બરાબર. તો એમાં તમે જોશો કે આ સંકરણમાં ભાગ લીધા વિનાની જે 2 p કક્ષકો છે જેનાથી પાઇબંધ બંધનો છે હવે જોશો એકબીજાને સમાંતર છે અને અનુસંતલને લંબરૂપે છે એનું આ રીતે બાજુએથી સમિશ્રણ થયું એટલે આ પાઇબંધ બન્યો છે ઇથિનમાં છે ને. અહીંયા એક CH2 નું ભ્રમણ જો કરવા જઈએ તો આ પાઇબંધના જે મહત્તમ સમિશ્રણ છે એમાં અવરોધ ઉભો થાય અને એને કારણે અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે ભ્રમણ શક્ય બનતું નથી. તમે અહીંયા જોશો પાઇબંધનું ઇલેક્ટ્રોનનું વાદળ જે બંધારક પરમાણુ છે ને સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય એટલે જેવો હુમલો કરનાર પ્રક્રિયક આવે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી મળી જાય. એટલે આવા બહુબંધ ધરાવતા અણુમાં પાઇબંધ વધુ સક્રિય કેન્દ્ર પૂરા પાડતું હોય છે. તો આ બધા પાઇબંધની લાક્ષણિકતાઓ આપણને ખ્યાલ આવી હશે. તો આજના જે આપણે પોઈન્ટ શીખી ગયા તે કરતા તમે બરાબર ધ્યાનથી વાંચો સમજો બરાબર એટલે તમને આવડી જશે. થેન્ક યુ.